તારું સોમા ગયો સોમે ગયો બધું ધોરા થયો આજુને જોને જીવન તારું સોમે ગયો સોમે ગયો બધું ધોળા થયો જીવન તારું સોમે ગયો સોમે ગયો આયો વાની આવે ચતુરા ભાવે હરે અમૃત સરખીયો વાગો માવે ધન ધારા મેં મનડું જોને જીવન તારું સમય ગયો જોને જીવન તારું સમય ગયો બાલપણું તે ખેલમાં ખોયો રમત ગમત માં ચિતન પરોયો આવે આવે ઓવાની મશૂરે થયો જોને જીવન તારું સમય ગયો આવે આવે ઓવાની મશૂરે થયો જોને જીવન તારું સમય ગયો ઘડ પણ ગેલું ડોલે છે તૃષ્ણા બાઈ નું મારા ખાધેલો અડવી નાખો તો ખાલી રહ્યો જોને જીવન તારું સમય ગયો ખાલી રહ્યો જોને જીવન તારું સમય ગયો અવસ્થા આવી બિગડી જાવી ઇન્દ્રિયો આકલીદા ઉઠાવી આ તો જાણ્યું નાહી પૂર ચાલ્યો ગયો જોને જીવન તારું સમય ગયો જોને જીવન તારું સમય ગયો એ આ તો જાણ્યું નાગીને પૂર ચાલ્યો ગયો જોને જીવન તારું સમય ગયો જોને જીવન તારું સમય ગયો આ જીવન તારું સમજે તો સારું જીવન તારું સમજે તો સારું કારણ છોડ શીખમણમાં કલ્યાણ તારો થોડે કામણમાં કલ્યાણ કારણ છોડ શીખમણ કલ્યાણ તારો થોડે કામણમાં કલ્યાણ રાત દિવસ હૌસલો દુખી રહ્યો જોને જીવન તારું સમય ગયો જીવન તારું સમય ગયો એ રાત દિવસ
હસલો ધોકે રહ્યો જોને જીવન તારું સોમાઈ ગયો દેવા સહસલો જોકે ગયો જોને જીવન તારું સોમાઈ ગયો આ જોને જોને જીવન તારું સોમાઈ ગયો ગમે ગયો બધું ધૂળ થયો જોને જીવન તારું સોમાઈ ગયો બધું દૂર થયો જોને જોને જીવન તારું સોમાઈ ગયું ગમે ગયું બધું ધૂળ થયો જોને જીવન તારું સોમાઈ ગયો બધું દૂર થયો અમે નથી સંસાર મેં નવરા રે અમોને વર ગયા હો ઘરા અરે અમે ફરીએ અવર અવરા રે અમોને વર ગયા હો ઘરા અરે અમે જાતે ખોશા ખોરી ખોરે હું ઘરા નથી ભજન માં આવવા નવરા રે અમોને વર ગયા હો ઘરા હારે ધરાઈ ન સુખ નહીં અર્ધમ કે મરતા અમે ઉખેડે ગાધા ખવરા રે અમોને વર ગયા હો ઘરા અરે પંચ વિષય નાય અમે સઠોર્યા અમે ખોયા તમ ધનયવરા રે અમોને વર ગયા હો ઘરા આય અમે દધોડિયા ત્રિવેદી તાપના નીચે ઉકળતા તેલ ના ધાવડા રે અમોને વર ગયા હો ઘરા આયા જો આયુષ રે ચેતન ચેત જો આવે બનશો નહીં બહુ ભાવરા રે અમોને વર ગયા હો ઘરા સાચી શીખવામણ આપે વૈરાગે તજો પરબો મળવા ઉતાવરા રે અમોને વર ગયા હો ઘરા આયા મેં નથી સંસાર મેં નવરા રે અમોને વર ગયા હો ઘરા સદગુરુ જીવનની અંદર કેટલી બોધ અને કેટલો સાર શબ્દ ઓમ મારે માર્યો છે અને ઓમ કે છે પંપાર્યા છે ખરા તો પંપાર્યા છે અરે ઠરીને બેઠા હતા રે અને ઓમ મારા જાય છે એટલે સાહેબના વખતની અંદર એક વખત સાહેબ કે છે કે ભાઈ પેલો ચરખો ફેરવતા હતા અને ફેરવતા હતા એમ કે છે કે ભાઈ એક વખતે એક વ્યક્તિ આવીને બેઠો અને સાહેબ ને કે છે સાહેબ તકે શું તકે છે હું લગ્ન કરું કે તોય ના બોલે સાહેબ કે છે હું કહું છું એ તો વાપરો કે એટલે એના ઘેરથી પત્નીને બોમ્બ મારી કે વાપરા છું તકે શું છે તકે દીવો લાઈ કે દીવો લાઈ
પેલો વિચાર કરે કે આટલો બધો ધોરો દાડો દીવો મંગાયો, દીવો લાવીને મળ્યો. અને પછી સાહેબ ને કે સાહેબ કે હું શું કરું, કોણ કે લગ્ન કરું કે ના કરું? વાપરો શું આ દીવો પાછો લઈ કે સાહેબ મારો જવાબ ના આવ્યો, લગ્ન કરું કે ના કરું? તો કે ત્યાં જોયું તો કે શું આવી પત્ની મળે લગ્ન કરજે. તો કે જેમ તો કે મેં કહ્યું એ ના કહ્યું, દ્વારા દાડે દીવોમાં જો આલ્યો ને આલ્યો અને કે છે પાછો લઈ પાછો લે આવી કન્યા મળે કરજે કે લગ્ન. પછી કે છે હો એમ જેમ રેજે લગ્ન જોઈએ કુસારામ પડતો કે લગ્ન હો વેઝાટી 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 ને ઓગલા પોરા કન્યા તારો અંત આવશે નહીં. કરવાની ના નહીં, પણ એમાં વિવેકી અને સુશીલ અને એવી કન્યા મળે સંસ્કારી અને તને આધીન થઈને જે કાર્ય કરે તો કે છે કરજે, તો મારે કોઈ ના છે નહીં. અને વાત સાચી છે, જ્યાં વિવેક છે, જ્યાં સુશીલ છે, જ્યાં સંતોષ છે અને જ્યાં આજ્ઞાનું પાલન થતું હોય છે એ જ નર નારીનું જોડું કે છે કે ભાઈ સ્વર્ગે પોકે. બાકી હું નર ઓમ જતા હોય નારી ઓમ જતી હોય એટલે સંસાર સમજી લ્યો ખગર ડગર જ. આખી જિંદગી ગમે એટલા ઉધામાં મારે નહીં તો સુખનો આટલોય છોંકો આવે. લફરો તો રહેવાનો, મહાપુરુષો કે લફરાવાના સંસાર થાય નહીં. કારણ કે લફરામાં જ આપણે બહાર નીકળવાનું છે, લફરામાં જ ભજન કરવાનું છે. બકરી હતી તે જંગલની અંદર કે છે જ્યારે તરસ લાગી ઓમ તેમ ભટકતી 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 મેં આઘી જંગલ में ગઈ અને આઘી જંગલ में ગઈ તા તો પાડ અને પાડનું પાણી એટલું ફોર્સમાં પડે તા નેચે પથરો. હવે નેચે પથરા પર કે છે પાણી જે પડે અને એનો કે છે ઘોંઘાટ એટલો બધો થાય, અવાજ એટલો બધો થાય અને બકરી જઈને ઊભી રહી. પાણી પીવે ને ઊભી જ થઈ. શિયાર આવી, શિયાર કે છે શું કરવા આવી? પાણી પીવો. કેમ પીતી નહીં? તો કે છે આ આજ ને ઘોંઘાટ થાય ને એટલે મને ગમતું નહીં. આ તો બંધ થઈ જાય નહીં તો હમણાં પી લેવું. તા કઈ એ બંધ થાય એટલે પાણી બંધ થઈ એવું કહેતા કે હા આપણે એવું વિચારીએ કે આ લફરામથી ઓછા થઈશું તાર કરીશું. તાર લફરા ભેગા તમે હેડવાનું, એમ કરવાનું શું? લફરા ઓછા થાય? સંતો કે છે જાતે કોશો ખોરી ખોરી હું ખરો, જાતે ના કોશે તો ઊભું થાય ના થાય. આ તો આપણામાંની વાત, બીજે જે કોહાય છે એની વાત નહીં, પણ આપણામાંથી જે થાય છે ને એ જાતે જ કોહાય છે. લોકોનું શું જોવાનું? હમાન માથા જુઓ હોય જવાનું બોલું તો આપણે એમ કહેવાય કે મારામાં થોડીક બેલ દેવું, પણ આ તો લોકોની જુઓ હોને લીધી છે એટલે ખંજવાર મળતો નહીં. એલા વધનું કરે એ નડે છે, બાકી કશું બીજું નડે એવું છે. ભગવાન કે છે અર્જુન ને કે છે ભાઈ તું કર્મ કર પણ ફળની આશા રાખીશ નહીં. તો નિષ્કામ કર્મ જો કરું તો આ સંસાર તને બંધન નથી અને તને લોડાય નહીં. લોડ ને બંધન શું છે? મારા પણ છે, હું પણ છે, આ જ બંધન છે. જો એમાંથી તારો છુટકારો આવી જાય તો આમ લક્ષ્ય ન જતા વાર લાગતી નથી. કેમ કે સ્થિર અને કળા કહેતા ભજનમાં ચોટતું નહીં, સત્સંગમાં નહીં ચોટતું, પણ ચમ નહીં ચમ ચોટતું કોકનું પહેરી ગયું ના ચોટતું હોય તો આમનું ચોટ્યું છે શું એ ગપ્પુ માર્યું છે. પણ આપણી બેદરકારીને કારણે, આપણી આળસ પ્રમાદને કારણે આ લક્ષ્ય પાછું પડે છે. બાકી જીવનમાં ના ચોટે ને ના થાય એવું તો કોઈ કોયડો આ દુનિયામાં બનાવ્યો નથી. ના થતું હોય તો એવું કહેવાય કે નર કડે કડે તો નરકાર નારાયણ હોય એવું બોલાય નહીં. કેમ કે નર કરણી, કરણી એટલે એવું કર્મ વિચારે સારું લક્ષ્ય વાળું વિચારે તો એ કરણી છે. અને એનું કે છે કે ભાઈ આ નર્મથી નીકળી અને નારાયણ પદવી મળે. નારાયણ પદવી એટલે પરમાત્માનું સ્થાન, પછી એ પૂજનીય બની જાય છે. જગતની અંદર એનો મહિમા લોકો ગાય છે. કેમ? એ પદવી
નારાયણ એટલે એવું ના સમજવું કે ભગવાન બની જાય. ઘણા પછી અવરી બરી ગેડ પડે છે એટલે લઠ્ઠો લઈને ફરવું પડે. સંતો કહે છે એવું નહીં. જેમ નરસિંહ મહેતા થયા છે, આ મીરાબાઈ થયા છે, આ બધાએ નારાયણ પદવી મેળવી. નરસિંહ મહેતાએ જ્યારે કહ્યું કે ભાઈ જ્યાં લગી આત્મતત્વ છીન્યો નહીં ત્યાં લગી સર્વે સાધના ભોગ, એમ મનુષ્ય અવતારી અડે ગયો માવઠાની વૃષ્ટિ થઈ. માવઠું ગમે એટલું ભારે થાય તો આ પૃથ્વી પર નુકસાન થાય. કોઈ દાડો કે છે ભાઈ આમાં લાભ થાય નહીં. એમ મનુષ્યના અવતારની અંદર આત્મ ચિતવન એટલે ના થાય તો સુધી બાલની ગમે એટલી સાધના કરે, ગમે એટલું વિચરણ કરે, ગમે એટલો તપ કરે, જપ કરે, તો એ કે છે એનો મેર પડે. કારણ કે એ તો ક્રિયાઓ છે. હોમ કરવો, હવન કરવો, યજ્ઞ કરવા, મનને મનાવવું, મનના ભાવોને એ કરવા, એક પ્રેમ છે. બાકી પરમાત્મા કોઈને કશું કહેતો. આ તો લોકોએ ઊભું કર્યું છે. સંતો કહે છે કે ભાઈ પરમાત્મા તો એવો છે, જ્યારે તારે ભજન કરવું હોય, જેવું કરવું હોય, મોડું કરવું કે ગેલું કરવું, એ પરમાત્મા સ્વીકારવા તૈયાર છે. એના કોઈ નિયમો બનાયા નથી. મીરાએ ગોળું ગેલું ભજન કર્યું હતું કે આટલો તત્વબોધ સાર નતો. રોહિદાસ સમાજ જ્યારે મળ્યા ત્યારે મીરાને તત્વ સાર સમજાય. નરસિંહ મહેતાએ કહે છે કે ભાઈ એક નામને વર્યા હતા ગિરધરની, કહે છે કે ભાઈ કૃષ્ણની લીલાની અંદર જ મન મોયું. પણ જ્યારે કબીર સાહેબની મુલાકાત થઈ અને મુલાકાત થઈ નરસિંહ મહેતાને એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમે જ્યારે જ્યારે યાચના કરો છો ત્યારે ભગવાન તમને કહે છે મળે. એ વાત સાચી? તકે હાચી. તકે મને બતાવજો, મને કહે છે ઓળખાવજો. તકે હારું મોણેક ઠારીને પુણ્યમે આવજો કૃષ્ણના મંદિરમાં જ્યારે રાસલીલા રચાય ત્યારે કહે છે કે ભાઈ તમે હાજરી આપજો. તો સાહેબને તો કહે છે ભાઈ ઓને જગાડવા હતા, અમને આગળ કહેડવા હતા, એટલે કે છે સાહેબ આવ્યા હતા. અને સાહેબ પછી જ્યારે કૃષ્ણના મંદિરની અંદર નરસિંહ મહેતાએ મશાલ પકડેલી અને મશાલ પકડી અને સાહેબ ને કે ભાઈ જો આવે તો મને રૂબરૂબ કે છે ભાઈ મુલાકાત કરાવજો. હાર. નરસિંહ મહેતાને ધૂન ચડી ગઈ અને લીલાની અંદર મશગુલ જ્યારે થઈ ગયા અને મશાલ લઈને કે છે ભાઈ પરમાત્માની ધૂનની અંદર કૂદતા 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 એમને એવો અંદરથી ભાવ થયો કે ભગવાન આવી જાય. અને ભગવાન આવી જાય એવો ભાવ થયો એટલે સાહેબને કહે છે લ્યો એમનો પોતાનો દાંત પકડાયો. અને પકડાયો કે ચાલજો કે છે નાહી ના જાય કે છે કે ના નાહી જાય કે છે. સાહેબ તો જાણતા હતા કે આ તો કલ્પનાના ભગવાન છે, પહેલા કોઈ ભગવાન છે. વાત સાચી. દુનિયાની અંદર જે જે થાય છે કલ્પનાથી થાય છે. અને કલ્પના મેં કહે છે કે ભાઈ ભાસ છે. અને જ્યારે હરકતી 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 મશાલ જ્યારે ઠેઠ હાથ ઉપર આવી ગઈ અને નરસિંહ મહેતા જ્યારે જયા ત્યારે કહે છે પોતાની દ્રષ્ટિ ખોલી ગઈ. ત્યારે સાહેબ બોલ્યા કે ભાઈ આ તારો ભગવાન છે, આ તો તારો ને તારો હાથ છે. તાર નરસિંહ મહેતાને ત્રીજું લોચન ખોલ્યું. કહો આ તો કે છે મારું મારું જ. એટલે આ ઉદ્ગાર કાઢેલો કે જ્યાં લગી આત્મ તત્વ છીન્યો ત્યાં લગી સર્વે સાધના ભોગ. એમ મનુષ્ય અવતાર હેડે ગયો માવઠાની વૃષ્ટિ. તો સાહેબ મળ્યા ને એમને આગળ ખહેડ્યા. ત્યાર પછી નરસિંહ મહેતાના ઉદ્ગારો તમે જુઓ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શિવ હરિ ઝુંઝવે રૂપ ભાષે અનંત. તારે એક અનંતમાંથી એક જ આવ્યો તો આગળ હજારો ચિત્ર્યા. કારણ કે પોતાનો ભાસ હતો, પોતાની લગ્ની હતી અને પોતાની જ ઈચ્છાથી અને પોતાની કલ્પનાથી જ ભગવાન બન્યો હતો. જીવનની અંદર બહાર કોઈ એવી વસ્તુ છે? બાકી વિજ્ઞાન આપણા કરતા સંશોધન વધારે કરે. વિજ્ઞાન પાસે જેટલી બુદ્ધિ છે, મંગળ ઉપર ગયા, ચંદ્રલોક ઉપર ગયા, પાતાળ લોકમાં ગયા, આ પૃથ્વીનો એકય છેડો બાકી મળ્યો નથી. બહાર એવી વસ્તુ છે પણ જગત છતાંય એને એક બ્રહ્મ એવો છે, એક સંશય એવો છે કે ભાઈ આ બહાર કંઈક ને કંઈક વસ્તુ છે ને છે. સંતો ના કહે છે કે બ્રહ્મ સત્ય જગત, વેદ પણ એનું ઉચ્ચારણ કરે છે.
જગતમાં જો એવી હોશ તો આ બ્રહ્મને મિથ્યા ગણો અને જગતને સત્ય ગણો. જગતની અંદર સત્ય વસ્તુ નથી એટલે જગતને મિથ્યામાં ગણાવ્યું. મિથ્યા એટલે જૂઠું અને બ્રહ્મ એ સત્ય છે. બ્રહ્મ એટલે આ બોલે છે જે પાંચ તત્વના પિંડની અંદર છઠ્ઠો રણકાર જે બોલે છે એના સિવાય આ પૃથ્વી પર બીજો કોઈ છે. કબીર સાહેબે કહ્યું કે સારી પૃથ્વીનો માલિક તો ही तेरा मुकाम सबसे न्यारा. चली रे चली ऐसी बाजार देखने बाजार में મળે મીઠા મેવા. એ મેવા મેં કે છે ભાઈ તું બીજો કોઈ છે. તું હોય તેનો અનુભવ કરો વખત તું ના હોય તો આ બ્રહ્માંડ નહીં, દેવ નહીં, દેવતા નહીં, ભગવાન નહીં. પણ આ ગેડી પડતી આ તો પૂર્વે આગળનું જોવા જાય કે ના દિમ જેવું હશે યુગોમ છે તારે એ બધું જાણીને શું કોમ છે. અત્યારે વર્તમાનમાં તું છું અને યુગોનું વાગોલું તો એનો કોઈ દર હોતા મળશે. સંતો નાદ પાડી છે કે ભાઈ આગળ વિચારવાની જરૂર છે જ. તમે તમારું વિચારો તમે તમારા જીવનને જો હમેટો તો એનો અંત આવશે, બાકી અંત આવશે છેડો જ નહીં. તમે જો આકાશની અંદર દ્રષ્ટિ નાખો તો આકાશનો કોઈ થાર નથી. પૃથ્વી પર દ્રષ્ટિ નાખો તો પૃથ્વીનો કોઈ અંત નથી. પાતાળ લોકની અંદર કે છે ભાઈ દ્રષ્ટિ જાય તો પાતાળનો કોઈ અંત નથી. ઓના છેડા બહાર નહીં, ઓના છેડા તો મય જ છે. જેમ દુનિયાનો છેડો પોતાનું ઘર હોય છે કે આપણે ઘર છોડીને જઈ કદાચ 10 દાડા આવીએ, 15 દાડા, 1 મહિને તીર્થયાત્રા કરીને આવીએ તો શાંતિ ચો મળે. લોકો ઘેર પછી ઘેર આવ્યા પછી નહીં કહેતા હા હા હવે સારું લાગ્યું તા શું કહો તો રખડવા ગયો હતો. સંતો કહે છે કે ભાઈ દુનિયાનો છેડો પોતાનું ઘર એનો અંત લાય. ભક્તિનો છેડો તમે જો ભક્તિનો છેડો મળ્યો છે. નહીં મેલ્યો એવું કશું નહીં, પણ લોકો માનતા નહીં, લોકો બહાર ખોરે છે, લોકો ઢૂંઢે છે અને અવરું મિથ્યા કુટાઈ મરે છે. એટલે સંતો તમે જો ભાઈ ભક્તિનો છેડો પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપમાં આયા સિવાય આ દુનિયાનો કોઈ દાડો નીચોડ આવશે નહીં અને બહાર આવ્યો નથી અને આવશે. કારણ કે આખું ઘર જ જુદું પડે છે. તમે જુદા છો ને બહાર વાળું જુદું છે. બહાર વાળું ઘાટમાં આવે છે, રૂપમાં આવે છે, આણી વાણીમાં આવે છે, આકારમાં આવે છે. જ્યારે સંતો બતાવે છે કશાયમાં આવતું નથી. એટલે કોના હોતા નહીં. એટલે મહાપુરુષો સંતો કહે છે સદગુરુ મહારાજ રણછોડદાસ બ્રહ્મચારી વૈરાગી સદગુરુ ગોપાલ મહારાજ જય. હરિ હરિ ને ખોરતા હું તો હોવાય ગયો. હરિ ને ખોરતા હું તો હોવાય ગયો. પોતે પોતાનો ભાન ભોલાવી રહ્યો. પોતે પોતાનો ભાન ભોલાવી કંગાલ બે જણાય શૂન્યમાં સમાઈ રહ્યો. હરિને ખોરતા હું તો ખોવાઈ ગયો. હરિને ખોરતા હું તો ખોવાઈ ગયો. હરિતાત્વમાં શેમાં આશીર્વાદ પ્યારો. તત્વમાં સેવા આશીર્વાદ પ્યારો. અનુભાવ રૂપે પ્રકાશી રહ્યો. અનુભાવ રૂપે પ્રકાશી રહ્યો.
ખોવાઈ ગયો કે હરિને ભરત હું તો ખોવાઈ ગયો આ દુઃખની કિંમત દુઃખ મળે દુઃખની કિંમત દુઃખ પડે સુખ સાગરમાં સમાઈ રહ્યો સુખ સાગરમાં સમાઈ ગયો હરિને ખરતા હું તો ખોવાઈ ગયો હરિને ભરત હું તો ખોવાઈ ગયો હા હરિના જન હરે હરે બનાવે હરિના જન હરે બનાવે એવા દયાળુના શરણ થયો શરણે થયો હરિને ખોરતા હું તો ખોવાઈ ગયો હરિને ભરત હું તો ખોવાઈ વણાનો અભિમાન કરતો નથી નું કાર્ય કરે છે જગતપતિ ઉપડાનો અભિમાન ચાલતો નથી તેનું કાર્ય કરે છે જગતપતિ એ કર્મ કર્યા છતાંય કરતો નથી આદેશ કામ કર્મે એની દ્રઢમાંથી તો આપણા ઠાઠ કઠાઠ છે અને હરે ઠાઠ શું હોય પણ હું પણ મેં હારે ગયો દસમુખ રાવણ સો મન મારી ફરે મરતો નથી મન માર્યા પછી ડરતો નથી મન મારી ફરે મરતો નથી મન માર્યા પછી એ ડરતો નથી સુખ દુઃખ નો હરક શું કરતો નથી મળ્યા સાથે જેની દ્રઢમતિ હું પણાનો અભિમાન કરતો નથી એનું કાર્ય કરે છે જગતપતિ કાર્ય કરે છે જગતપતિ તો થવાનું એ થાય છે જવાનો તે પણ મિથ્યા મનના માનવે એક હમણે અથડા
પડે અથડા એને અંતરયામીનું વન દેવા ભૂલણા જે થઈ ભૂલયાતી એને અંતરે પણ નથી એવા ફૂલણથી ફૂલે દેડકો યાદે દાવા ભૂલયાતી પણ જાતિ સ્વભાવને જોતો નથી ભોપાળાનો અભિમાન કરતો નથી એનું કાર્ય કરે છે જગતપતિ ચાલતો નથી કાર્ય કરે છે જગતપતિ તો અભ્યાસનો ગુણ છે અને મન ચંચલ મટી જાય આજ માર્ગે ઉદય થતા અનેક રૂપ હરે રણ છોડદાસનો સ્વામી શોભે આપે જન્યાંતર બહાર દિવ્ય ગતિ છોડદાસના સ્વામે અણુ માત્ર એના કાલે દોષાનું કશું રહેતું નથી બાળાનો અભિમાન કરતો નથી એનું કાર્ય કરે છે જગતપતિ ચાલતો નથી કાર્ય કરે છે જગતપતિ એ કર્મ કર્યા છતાંય કરતો નથી નિષ્કામ કર્મે જની દ્રઢમતી કર્મે જગમતે સદગુરુ રણ છોડદા બ્રહ્મચારી વાસ્તવરાય સદગુરુ